ગુજરાત બુલેટિન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સ્પર્શ એરઆઈ સોસાયટીમાં દેશભક્તિનું જુસ્સો, તિરંગા સાથે હરિયાળું ભારત બનાવવાનો સંકલ્પ। અમદાવાદના વાસણા વિસ્તારમાં આવેલી સ્પર્શ એરઆઈ સોસાયટીમાં 80મા સ્વતંત્રતા પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। ધ્વજારોહણ સાથે સમગ્ર સોસાયટી દેશભક્તિના રંગે રંગાઈ ગઈ હતી। રાષ્ટ્રધ્વજને સલામી અને રાષ્ટ્રગાન સાથે વાતાવરણ ભારત માતા કી જયના નારાઓથી ગુંજી ઉઠ્યું હતું। ખાસ વાત એ રહી કે સ્વતંત્રતા પર્વની ઉજવણીને માત્ર તિરંગા સુધી સીમિત ન રાખતા વૃક્ષારોપણ દ્વારા પર્યાવરણ સંરક્ષણનો સંદેશ પણ આપવામાં આવ્યો હતો। સોસાયટીના સભ્યો, બાળકો અને પરિવારજનોએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ એક સુંદર સંદેશ આપ્યો। દેશની આઝાદીનું ગૌરવ જાળવવાની સાથે આવતી પેઢી માટે હરિયાળું અને સ્વચ્છ ભારત બનાવવાની જવાબદારી પણ આપણી જ છે। સ્પર્શ એરઆઈ સોસાયટીના આ ઉજવણીમાં દેશપ્રેમ, એકતા અને પર્યાવરણ પ્રત્યેની જવાબદારી ત્રણેયનો સુંદર સંગમ જોવા મળ્યો। મારું નામ સૌરીન કાયસ છે। સ્પર્શ એરઆઈ વાસણા કોમિટીઓની સામે જે ફ્લેટ છે એનું ચેરમેન છું। ભાવેશભાઈ પટેલ એમાં સેક્રેટરી છે અને ટ્રેઝરર છે હર્ષિલભાઈ શાહ। આપણે 80મા સ્વતંત્ર પર્વ નિમિત્તે આપણે અહીંયા ધ્વજવંદનનો કાર્યક્રમ રાખેલો, જેમાં વૃક્ષારોપણ, બાળકોની વેશભૂષા અને લેડીઝો માટે સંગીત ખુરશીને બધું આયોજન કરેલો છે। પ્લસ મ્યુનિસિપાલિટી કોર્પોરેટરને બોલાવીને આપણે ધ્વજવંદન કરાયું છે અને જુદી જુદી પ્રવૃત્તિઓ રાખી છે। નાસ્તો, કાર્યક્રમ બધું સ્પર્શ એરઆઈમાં રાખ્યું છે અને રમત ગમતના છોકરાઓ માટે વિવિધ રમત સાધનો પ્લસ વિવિધ રમતો રાખીને પ્રાઇઝીસ બી રાખી છે, જેથી એને પ્રાઇઝ આપી શકીએ। અને સ્પર્શ એરઆઈમાં આવી રીતે મેમ્બર્સ હળી મળીને રહે છે। અમારે દરેક તહેવાર અમે આવી રીતે સાથે ઉજવીએ છીએ અને આ વૃક્ષારોપણ અમે કોર્પોરેટર દ્વારા અને નાના બાળકો દ્વારા કરવામાં આવ્યું છે। આશરે 50 વૃક્ષારોપણ કરવામાં આવ્યા છે। મારું નામ જિગ્નેશ વી શાહ છે। હું એ સોસાયટીનો સભ્ય છું। અત્યારે અમારે આ જે કમિટી મેમ્બરોએ, ચેરમેન, સેક્રેટરી અને ખજાનચી સાહેબે જે આ પ્રોગ્રામ કર્યો એ દર વર્ષ કરતાં આ વર્ષે અતિ સુંદર, કે એક પગથિયું દર વર્ષે જેમ અમે ચડીએ છીએ એવી જ રીતે આ વર્ષે જે 4 વર્ષનો જે રિવ્યુ હતો એના કરતાં પણ 1 વર્ષ જાણે વધારે બધાને એવો આનંદ આવ્યો કે બહુ સરસ પ્રોગ્રામ રહ્યો। સાથે સાથે આપણા ભાજપના કોર્પોરેટરો પધાર્યા, એમના હસ્તક ધ્વજવંદન કરાયું અને અમારા જે કમિટી મેમ્બરો છે એમની ખૂબ મહેનત અત્યારે એ આ દેખાઈ રહી છે। અત્યારે 400 થી 500 જણા સોસાયટીના મેમ્બર કહેવાય, બાળકો સાથે વડીલો ખૂબ આનંદમાં આ પ્રોગ્રામ ઉજવી રહ્યા છીએ। આ 15મી ઓગસ્ટનો જે આ પ્રોગ્રામ છે એ અત્યારે વૃક્ષારોપણ સાથે 50 થી 60 થી વધારે અમે અત્યારે વૃક્ષારોપણ કર્યું અને આ માટે અમે અમારા સોસાયટીના ચેરમેન, સેક્રેટરી, ખજાનચી સાહેબનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। ભારત માતા કી જય। મારું નામ હર્ષિલ શાહ, હું સ્પર્શ એરઆઈ વાસણા અમદાવાદ ખાતે રહેવાસી। અમારા ચેરમેન શ્રી સૌરીનભાઈ કાયસ્થ તથા સેક્રેટરી શ્રી ભાવેશભાઈ પટેલ તથા અમે સૌ સભ્ય કમિટી મેમ્બર્સ, જેમનો પૂરો સાથ અને સહકારથી આજે 80મો સ્વતંત્ર દિવસ અમે બધાએ સાથે મળીને ઉજવ્યો, જેમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ, ધ્વજવંદન અને વંદે માતરમનું ગીત બધું અહીંયા અમે આજે આયોજન કરેલું હતું। જેમાં કોર્પોરેટર શ્રી તથા તેમના જે પણ મહામંત્રી સભ્યો બધા આજે હાજર રહ્યા અમારી સાથે। એમને ધ્વજવંદન કાર્યક્રમ કર્યો, અમારી સાથે ધ્વજ ફરકાવ્યો અને બધા છોકરાઓ માટે, નાના છોકરાઓ માટે રમતગમતનું આયોજન કરેલ છે તથા વડીલો માટે અને બધા માટે આજે નાસ્તાનો પણ કાર્યક્રમ અહીંયા કરેલ છે। અહીંયા અમે બધા સૌ સાથે મળીને હળી મળીને રહીએ છીએ